ગુડ મોર્નિંગ. લાસ્ટ સેશનની અંદર આપણે હાઉસ પ્રોપર્ટી ઇન્કમ કમ્પ્લીટ કરેલું હતું. નાવ અવર યુનિટ ફોર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, ધેટ ઇઝ જીએસટી. ઇન્ટ્રોડક્શન ઓફ જીએસટી. જીએસટી ઇઝ વન ઇનડાયરેક્ટ ટેક્સ. આપણે ફર્સ્ટ સેશનમાં વાત થઈ હતી કે there are two types of tax. First one is indirect tax, second one is direct tax. Income tax is direct tax, GST is indirect tax. For the whole nation, this is very important because this is one tax, one nation. All over India માટે unique tax છે GST, which will make India one unified common market. This is main objective of GST. Before GST there is several taxes are there for state government and central government. Say for example, state government માટે VAT હતા, central sales tax હતા, સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે એક્સાઇઝ ડ્યુટી હતી. તો આવા બધા ઘણા બધા ટેક્સીસ હતા. એ બધા ટેક્સીસ મર્જ કરી અને એક નવો ટેક્સીસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો છે, ધેટ ઇઝ જીએસટી. અને જે ઓલ ઓવર ઇન્ડિયા માટે કોમન છે, યુનિફાઈડ છે. તો જીએસટી ઇન્ટેન્ડ ટુ સબસમ મોસ્ટ ઇનડાયરેક્ટ ટેક્સીસ અંડર સિંગલ ટેક્સ રિઝીમ. મોસ્ટ ઇનડાયરેક્ટ ટેક્સીસ અંડર સિંગલ ટેક્સ રિઝીમ એટલે કે ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા જેને સબસમ કરવામાં આવેલા છે, એટલે કે જેને કન્વર્ટ કરવામાં આવેલા છે જીએસટીની અંદર. જીએસટી ઇઝ એ સિંગલ ટેક્સ ઓન ધ સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જીએસટી ક્યારે લાગશે? જ્યારે સપ્લાય થશે ત્યારે. કોની સપ્લાય? તો કે ગુડ્સ અને સર્વિસ બંનેની. સપ્લાય વર્ડ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. જ્યારે સપ્લાય થાય ત્યારે જીએસટી લાગે. રાઇટ ફ્રોમ ધી મેન્યુફેક્ચર ટુ ધી કન્ઝ્યુમર, એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સ્ટાર્ટ થાય ત્યારથી ડીલર પાસે જાય, ડીલર પાસેથી હોલસેલર પાસે જાય, હોલસેલર પાસેથી રિટેલ પાસે જાય અને લાસ્ટમાં કન્ઝ્યુમરને મળશે. તો મેન્યુફેક્ચરથી સ્ટાર્ટ થાય અને કન્ઝ્યુમર સુધી જેટલા સ્ટેજીસમાંથી ગુડ્સ અથવા તો સર્વિસીસ પાસ ઓન થશે એ દરેક સ્ટેજ ઉપર જ્યારે પણ ગુડ્સ અથવા સર્વિસીસની સપ્લાય થશે ત્યારે એના ઉપર જીએસટી લાગશે. Credit of input tax paid each stage will be available in subsequent stage of value addition. જ્યારે પણ ગુડ્સ અથવા સર્વિસીસની વેલ્યુમાં વેલ્યુ એડિશન થાય ત્યારે પ્રીવિયસલી જે જીએસટી ભરેલો હશે એ જીએસટી કેરી ફોરવર્ડ મળશે. ધેટ મીન્સ ઇનપુટ મળશે. એને કહેવાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ, ITC, which make GST essential a ટેક્સ ઓનલી ઓન વેલ્યુ એડિશન ઇચ સ્ટેજ. જેટલી પણ વેલ્યુ એડ થાય એટલા રૂપિયાનો જીએસટી લાગશે. આપણે એક્ઝામ્પલ જોશું નેક્સ્ટ સ્લાઇડની અંદર. ધ ફાઇનલ કન્ઝ્યુમર વિલ ધસ બિયર ઓનલી જીએસટી ચાર્જ બાય લાસ્ટ ડીલર. એટલે કે જે લાસ્ટ ડીલરે જીએસટી પેડ કરેલો હશે એ કોને બિયર કરવાનો રહેશે? કન્ઝ્યુમરને. કન્ઝ્યુમર એટલે કે જે લોકો એના કન્ઝમ્પશનમાં વસ્તુ લેશે ઇન ધ સપ્લાય ચેન. Will set off benefit of all the previous stages. This is expect to help burden the tax base, increase tax compliances and reduce economic distribution caused by interstate variation in market. Before GST there are several taxes. દરેક સ્ટેજની અંદર, દરેક સ્ટેટની અંદર દરેક ટેક્સના રેટ પણ અલગ અલગ હતા. કમ્પ્લાયન્સીસ એટલે કે બધાની ઓથોરિટી પણ અલગ અલગ હતી. એટલે ઘણા બધા પ્રોબ્લેમ થતા હતા. એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જીએસટીને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલ છે. વાય જીએસટી? જીએસટી શા માટે? અવર કોન્સ્ટિટ્યુશન એમ્પાવર ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ લેવી એક્સાઇઝ ડ્યુટી ઓન મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ ટેક્સ ઓન સપ્લાય ઓફ સર્વિસ. બરાબર. આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર એટલે કે આપણા બંધારણની અંદર એવું લખેલું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ એક્સાઇઝ ડ્યુટી કલેક્ટ કરી શકશે મેન્યુફેક્ચરિંગ ઉપર અને સર્વિસ ટેક્સ કલેક્ટ કરી શકશે સપ્લાય ઓફ સર્વિસ ઉપર. ફર્ધર ઇટ એમ્પાવર ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ લેવી સેલ્સ ટેક્સ ઓર વેલ્યુ એડેડ ટેક્સ ઓન સેલ ઓફ ગુડ્સ. જ્યારે કોન્સ્ટિટ્યુશનમાં એવું લખેલું છે કે સ્ટેટ ગવર્મેન્ટ છે એ સપ્લાય ઓફ ગુડ્સ એટલે કે ગુડ્સની સપ્લાય ઉપર જે પણ ટેક્સીસ થશે, સેલ્સ ઓફ ગુડ્સ ઉપર જે પણ ટેક્સીસ હશે, વેધર ઇટ ઇઝ વેટ ઓર વેધર ઇટ ઇઝ સેલ્સ ટેક્સ, એ કલેક્શનનો પાવર કોને આપેલો છે? સ્ટેટ ગવર્મેન્ટને. The exclusive division of fiscal power has led to multiplicity of indirect taxes in country. બરાબર. સેલ્સ ટેક્સ છે એનો પાવર
સેલ્સ ટેક્સ અથવા તો વેટ એનો પાવર હતો સ્ટેટ ગવર્મેન્ટ પાસે, એક્સાઇઝનો પાવર હતો સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે, સર્વિસ ટેક્સનો પાવર હતો સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે. તો ધેર આર સેવરલ બોડી ધેટ જે બોડી હતી એ બધી બોડી અલગ અલગ પાવર આપેલા હતા. સો ઇનડાયરેક્ટ ટેક્સીસ માટે અલગ અલગ બોડી સાથે ડીલ કરવાનું હતું. In addition, central sales tax is levied by interstate sale of goods by central government, but it is collected and retained by the exporting state. જ્યારે ઇન્ટરસ્ટેટ એટલે કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટની અંદર બિફોર જીએસટી માલ જતો હોય, માલ સેલ થતો હોય ત્યારે શું થતું, ત્યારે સીએસટી લાગુ પડે એટલે કે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ લાગુ પડે. એ કોણ કલેક્ટ કરશે તો કે સ્ટેટ ગવર્મેન્ટ કલેક્ટ કરશે અને કોને ચૂકવશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ. Further, many states levy an entry tax on entry of goods in local area. ઘણા સ્ટેટની અંદર એન્ટ્રી ટેક્સ એટલે કે એ સ્ટેટની અંદર જ્યારે બીજા કોઈ સ્ટેટમાંથી ગુડ્સ આવતું હોય તો એના ઉપર એન્ટ્રી ટેક્સ લાગતો હતો. In order to simplify and rationalize the indirect tax structure, Government of India attempt very tax policy reform at different point of time. A system of VAT on services at the central ગવર્મેન્ટ લેવલ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન 2002. 2002 ની અંદર વેટ વેલ્યુ એડિશન ટેક્સ ઇન્ટ્રોડ્યુસ થયો અને 2004માં ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ થયું. ધ સ્ટેટ કલેક્ટ ટેક્સીસ થ્રુ ધ સ્ટેટ સેલ્સ ટેક્સ દેટ ઇઝ વેટ ઇન્ટ્રોડ્યુસ ઇન 2005. લેવિડ ઓન ઇન્ટ્રાસ્ટેટ ટ્રેડ એન્ડ ધ સીએસટી ઓન ઇન્ટ્રાસ્ટેટ ટ્રેડ એના ઉપર સેન્ટ્રલ સેલ્સ ટેક્સ લાગુ પડ્યો. Despite all the various changes, all our taxation system continue to be complex and has various exemption. દરેક ટેક્સ સિસ્ટમની અંદર જુદી જુદી ઓથોરિટી સાથે ડીલ કરવાનું હતું, જુદા જુદા રેટ હતા બધાના, બધા સ્ટેટની અંદર પણ સેમ ગુડ્સના અલગ અલગ રેટ હતા એટલે કોમ્પ્લેક્સિટી વધારે હતી અને વેરિયસ એક્ઝમ્પશન જુદા જુદા સ્ટેટની અંદર વેરિયસ એક્ઝમ્પશન હતા. ફોર એક્ઝામ્પલ કે ઘી છે તો ઘીની અંદર ગુજરાતની અંદર વેટનો પર્સન્ટેજ હતો 5%, મહારાષ્ટ્રમાં 12%, એટલે બહુ ડિફિકલ્ટી થતી. ધીસ લીડ ટુ ધ આઈડિયા ઓફ વન નેશન વન ટેક્સ એટલે કે ઓલ ઓવર ઇન્ડિયામાં એક જ ટેક્સ હોવો જોઈએ અને યુનિક હોવો જોઈએ. એન્ડ ઇન્ટ્રોડક્શન ઓફ જીએસટી ઇન ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ. ધીસ ઇઝ સિમ્પ્લિફાઈ વેરી સિમિલર ટુ વેટ which is at present applicable in most of states and can be termed as a national level VAT of goods and services, with only one difference that in system not only goods but also services involved and rate of tax on goods and services are generally the same. બરાબર, વેટ છે એ ઓનલી ગુડ્સ ઉપર જ લાગુ પડતો હતો, જ્યારે જીએસટી છે એ ગુડ્સ એન્ડ સર્વિસીસ બોથ ઉપર લાગુ પડશે અને દરેક સ્ટેટની અંદર એના રેટ પણ જનરલી સેમ જ રહેશે. ધીસ ઇઝ વાય જીએસટી. વોટ આર ધી મેજર chronological events that have led to introduction of GST. બરાબર, આપણા કોન્સ્ટિટ્યુશનમાં એવું લખેલું છે કે સ્ટેટ ગવર્મેન્ટ છે એ ગુડ્સના સેલ ઉપર ટેક્સ કલેક્ટ કરી શકશે, દેટ ઇઝ વેટ અથવા તો સેલ્સ ટેક્સ. કોન્સ્ટિટ્યુશનમાં એવું લખેલું છે કે સર્વિસ ઉપર ટેક્સ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ કલેક્ટ કરી શકશે. એક્સાઇઝ મેન્યુફેક્ચરિંગ ઉપર એક્સાઇઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ કલેક્ટ કરી શકશે. તો જે કોન્સ્ટિટ્યુશન છે એની અંદર આખું ચેન્જીસ કરવાનું હતું એટલે એને કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ કહેવાય. કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ 101 એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું. હવે જે બિલ છે એ બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે ત્યારે બોથ ધી હાઉસીસની અંદર એને પ્રેઝન્ટ કરવું પડે. ફર્સ્ટ એ લોઅર હાઉસ એટલે કે લોકસભામાં પ્રેઝન્ટ થાય, સેકન્ડ અપર હાઉસ એટલે કે રાજ્યસભામાં પ્રેઝન્ટ થાય. એમાં 2/3 એમાં મેજોરિટી જોઈએ, 2/3 એટલે પહેલાં લોઅર હાઉસમાં પ્રેઝન્ટ થયું, પછી અપર હાઉસમાં પ્રેઝન્ટ થયું, પછી એ પ્રેસિડેન્ટ પાસે અપ્રુવલ માટે જાય એટલે પ્રેસિડેન્ટ પાસે અપ્રુવલ માગ્યું, પછી સ્ટેટને મેટર લાગુ પડે છે એટલે ઇન્ડિયાના જેટલા પણ સ્ટેટ છે ટોટલ સ્ટેટ અને યુનિયન ટેરેટરી, દરેક યુનિયન ટેરેટરી અને સ્ટેટની અંદર બિલ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલું અને એમાં દરેક સ્ટેટની એસેમ્બલી હોય એટલે કે ફોર એક્ઝામ્પલ ગુજરાત છે તો ગુજરાતની એસેમ્બલી છે, ગુજરાત વિધાનસભા, એમાં પણ એના 2/3 પાવરથી એ બિલ અપ્રૂવ કરવાનું હોય અને પછી જે તે રાજ્યપાલ પાસે જાય અને એ પાછું બિલ આવે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પાસે, બધાની સિગ્નેચર થાય, બધાની એગ્રીનેસ થાય, પછી એ બિલ છે એ લોની અંદર કન્વર્ટ થઈ શકે. એટલે જે પ્રોસિજર છે એ વેરી લેન્થી પ્રોસિજર છે.
2000ની અંદર જ્યારે આપણા પીએમ વાજપેયીજી હતા ત્યારે આઈડિયા આવેલો હતો કે જીએસટી આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ, અને ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે થયું? 2016માં. સો ઇટ ટેક 16 years, વાસ્ટ પીરિયડ ઓફ ટાઈમ. તમારી ઇન્ફોર્મેશન માટે કહી દઉં કે આપણે પહેલાં પાકિસ્તાનની અંદર પણ જીએસટી 2012ની અંદર ઇન્ટ્રોડ્યુસ થઈ ગયેલું છે, આપણે એનાથી 4 year લેટ છીએ, બિકોઝ ઓફ ધેર આર સેવરલ રીઝન, political reason as well as administrative reason. So these are the events occur in GST, how GST implemented. So last 2016 ની અંદર બિલ છે GST છે ઇમ્પ્લિમેન્ટ થયેલું છે. GST is launched on 1st July 2016. Next, taxes subsum under the GST. એટલે આપણે ફર્સ્ટ સ્લાઇડની અંદર વાત થઈ કે there are several indirect taxes which are collected by central government as well as state government. These taxes are subsum, એટલે કે એક ટેક્સની અંદર વન યુનિક ટેક્સની અંદર કન્વર્ટ થયેલા છે. ક્યાં ક્યાં છે મેજર જોઈએ આપણે? મેજર taxes which are subsum under the GST. At the central level the following taxes are being subsum. સેન્ટ્રલ ગવર્મેન્ટ જે ટેક્સ કલેક્ટ કરતી હતી એ જીએસટીમાં કન્વર્ટ થયેલા છે. ક્યાં છે? ફર્સ્ટ, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. સેકન્ડ, એડિશનલ એક્સાઇઝ ડ્યુટી. થર્ડ, સર્વિસ ટેક્સ. ફોર્થ, એડિશનલ કસ્ટમ ડ્યુટી, નોન કાઉન્ટર વેલિંગ ડ્યુટી, CVD કહેવાય એને, કાઉન્ટર વેલિંગ ડ્યુટી. સ્પેશિયલ એડિશનલ ડ્યુટી ઓન કસ્ટમ્સ. તો આવા જે ઇનડાયરેક્ટ ટેક્સીસ સેન્ટ્રલ ગવર્મેન્ટ કલેક્ટ કરતી હતી એ બધા કન્વર્ટ થઈ અને હવે જીએસટી રૂપે કલેક્ટ થાય છે. એટ ધ સ્ટેટ લેવલ ધ ફોલોઈંગ ટેક્સીસ આર બીંગ સબસમ. સ્ટેટ ગવર્મેન્ટ જે ટેક્સીસ કલેક્ટ કરતી હતી એ સબસમ થઈ અને જીએસટીમાં કન્વર્ટ થયા છે. એના એક્ઝામ્પલ આપેલા છે. ફર્સ્ટ, સબસમિંગ ઓફ સ્ટેટ વેલ્યુ એડેડ ટેક્સ ઓર સેલ્સ ટેક્સ. કોઈ સ્ટેટમાં વેટ હતું, વેટ વેલ્યુ એડેડ ટેક્સ, અથવા કોઈ સ્ટેટની અંદર સેલ્સ ટેક્સ હતું, એ જીએસટીમાં કન્વર્ટ થયું છે. એન્ટરટેનમેન્ટ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ that is CST, octroi and entry tax, purchase tax, luxury tax, tax and lottery, betting and gambling. આવા ટેક્સીસ હતા એ બધા સ્ટેટ ગવર્મેન્ટ કલેક્ટ કરતી હતી જે અત્યારે જીએસટીમાં કન્વર્ટ થયેલા છે. એપ્લિકેબિલિટી ઓફ જીએસટી ક્યારે લાગુ પડે? જીએસટી ઇઝ એપ્લિકેબલ ઓન સપ્લાય. ફર્સ્ટ સ્લાઇડમાં જ વાત કરેલી કે સપ્લાય વર્ડ છે એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ગુડ્સ અથવા તો સર્વિસીસની સપ્લાય થશે ત્યારે જીએસટી લાગુ પડશે. જીએસટી ઇઝ નોટ લેવિડ ઇનિશિયલી ઓન. આટલી પ્રોડક્ટ છે અત્યારે જીએસટીમાંથી એક્ઝમ્પ્ટેડ છે કે જેના ઉપર જીએસટી નથી લાગતું. એક્ઝિસ્ટિંગ ટેક્સ છે એ જ લાગુ પડે છે. ફર્સ્ટ, પેટ્રોલિયમ ક્રૂડ. પેટ્રોલ ઉપર અત્યારે જીએસટી નથી. જે તે સ્ટેટ ગવર્મેન્ટ છે એના ઉપર એક્સાઇઝ ડ્યુટી અને સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્સાઇઝ ડ્યુટી છે. હાઈ સ્પીડ ડીઝલ ઉપર પણ જીએસટી નથી લાગુ પડતું. મોટર કાર સ્પિરિટ દેટ ઇઝ પેટ્રોલ. નેચરલ ગેસ, ઘરે જે આપણે બિલ આવે એની અંદર જોશો જીએસટી નહીં હોય. સર્વિસ ટેક્સ હશે, એક્સાઇઝ હશે અને વેટ હશે. એવિએશન ટર્બિનલ ફ્યુલ એટલે કે પ્લેન માટે જે ફ્યુલ યુઝ થાય એ, આના ઉપર અત્યારે ઇનિશિયલ સ્ટેટમાં જીએસટી લાગુ પડતું નથી, પણ નિયર ફ્યુચરની અંદર એ પણ જીએસટીની અંદર આવી જશે. એના ઉપર પણ જીએસટી લાગુ પડશે. એક્ઝમ્પશન ફ્રોમ જીએસટી. આલ્કોહોલિક લિકર ફોર હ્યુમન કન્ઝમ્પશન ઇઝ એક્ઝમ્પ્ટેડ ફ્રોમ જીએસટી. હ્યુમન કન્ઝમ્પશન માટે જે આલ્કોહોલિક લિકર બનાવવામાં આવે છે એના ઉપર જીએસટી લાગુ પડતું નથી. ટોબેકો એન્ડ ટોબેકો પ્રોડક્ટ વિલ બી સબ્જેક્ટ ટુ જીએસટી. ધ સેન્ટ્રલ મે અપ્લાય એક્સાઇઝ ડ્યુટી ઓન ટોબેકો. ટોબેકો ઉપર પણ અત્યારે જીએસટી લાગુ પડતું નથી. એક્ઝામ્પલ, હાઉ જીએસટી વર્ક. લેટ્સ સપોઝ ધેટ જીએસટી રેટ ઇઝ 10%. With the manufacturer making value addition of ₹30 on his purchase worth ₹100 of input of goods and service you'd use in manufacturing process. એટલે કે કોઈ એક વેપારી છે એને 100 રૂપિયાની કોઈ એક વસ્તુ પરચેસ કરેલી છે, એના ઉપર 30 રૂપીઝનું વેલ્યુ એડિશન થાય છે. સો મેન્યુફેક્ચર વિલ ધેન પે નેટ જીએસટી ઓફ ₹3 આફ્ટર સેટિંગ ઓફ ₹10 એઝ જીએસટી પેઇડ ઓન ઇનપુટ્સ. એટલે કે જેને 100 રૂપિયાની વસ્તુ પરચેસ કરેલી હતી, 100 રૂપિયાની વસ્તુ પરચેસ કરેલી હતી, એના ઉપર 10% લેખે એને 10 રૂપીઝની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળેલી હશે.
નાવ એની વેલ્યુ એડિશન થઈ અને 130ની થઈ એટલે 10% લેખે એને 13 પેઇડ કરવાનો થાય. પણ જે એને વસ્તુ પરચેસ કરેલી હતી એના ઉપર 10 રૂપીઝનું એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળેલી હતી. તો એને નેટ કેટલા પેઇડ કરવાના થશે? ₹3. The manufacturer sell the goods to wholesaler. હવે wholesaler ને મેન્યુફેક્ચરિંગ goods સેલ કરે છે. When wholesaler sell the same good after making value addition, say ₹20, he pay net GST of ₹2 only. કારણ કે હવે જે હોલસેલર છે એના માટે જે પરચેસ થશે એ જીએસટી પેઇડ વાળી હતી અને એને કેટલા રૂપિયાનું વેલ્યુ એડિશન કરેલું છે? ₹20. તો જેટલા રૂપિયાનું વેલ્યુ એડિશન થશે એટલો એને જીએસટી ભરવાનું થશે, બિકોઝ એને જે પરચેસ કરેલું છે એના ઉપર ₹13નું ટેક્સ ક્રેડિટ મળશે. ₹13 tax credit from the gross GST of ₹15 to manufacturer. Similarly, when a retailer sells the same good after value addition of ₹10, so he have to pay ₹1 as a GST. કારણ કે એને ₹10 નું વેલ્યુ એડિશન કરેલું છે. After setting of ₹15 from his gross GST, ₹16 will be paid to wholesaler. Thus, the manufacturer, wholesaler and retailer have to pay only ₹6, that is 3 plus 2 plus 1 as a GST on the value addition along with the entire value chain from the producer to retailer. After setting of GST paid at earlier stage, the overall tax burden on GST is much less. Example જોઈએ. Now, meaning and definition of GST. GST is a value added tax. It is one kind of value added tax. લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું એમ કે જ્યારે વેલ્યુ એડિશન થશે ત્યારે જીએસટી લાગુ પડશે. લેવિડ એટ ઓલ ધી પોઈન્ટ ઓફ સપ્લાય ચેન, સપ્લાય વિથ ક્રેડિટ અલાઉડ, જે આપણે વાત થઈ એમ કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે ફોર એની ટેક્સ પેઇડ ઓન ઇનપુટ અક્વાયર ફોર યુઝ ઇન મેકિંગ ધ સપ્લાય. સપ્લાય કરવા માટે જેટલી પણ વસ્તુ અક્વાયર કરેલી છે, પરચેસ કરેલી છે, એના ઉપર જેટલો પણ ટેક્સ પેઇડ કરેલો છે એની ટેક્સ ક્રેડિટ એને મળવાપાત્ર છે, ઇનપુટ એને મળવાપાત્ર છે. It would be applied to both goods and services. Goods અને સર્વિસીસમાં બંને ઉપર અપ્લાય થશે ઓન કોમ્પ્રિહેન્સિવ મેનર વિથ એક્ઝમ્પશન restricted to a minimum. In other words, goods and service tax, that is GST, is levied on supply of goods and services. Goods and services tax law in India a comprehensive, multi-stage, destination based tax that is levied on every value addition. GST is a single domestic indirect tax, single unique domestic indirect tax law for entire country, one nation, one tax. Benefit of GST. GST eliminate the cascading effect of tax. Cascading એટલે કે tax on tax, that is called cascading. Cascading tax effect can be best described as tax on tax. Let us take this example to understand what is tax on tax. Before GST regime, a consultant offering service of say ₹50,000 charge a service tax 15%. So 50,000 na 15%, 7,500. Then say he would buy office supply of ₹20,000, paying 5% as a VAT, that is 20,000, and a 5% 1,000. He had to pay 7,500 output service tax without getting any deduction of 1,000 input tax VAT already paid on stationery. His total outflow is 7,500 service tax and 1,000 VAT. Total 8,500. Now under GST regime, GST on service supply, that is 50,000 and 18%, અત્યારે રેટ સર્વિસીસ ઉપર 18%, so 9,000 less GST on purchase, that is purchase office supply, that is 20,000, એના ઉપર રેટ ફોર એક્ઝામ્પલ અઝ્યુમ કરીએ 5% છે, so 1,000, 9,000 minus 1,000, that is 8,000. So difference of these two is 500. That is called cascading effect.
Second benefit of GST, second benefit, higher the threshold registration, exemption limit વધારે છે. જોઈએ એક્સાઇઝની અંદર લિમિટ છે 1.5 કરોડ, વેટમાં છે 5 lakhs ઇન મોસ્ટ સ્ટેટ, સર્વિસ ટેક્સમાં છે 10 lakhs, જ્યારે જીએસટીમાં છે 20 lakhs. 20 lakhs સુધીનું તમારું ટર્નઓવર હોય એક્ઝમ્પ્ટેડ આઇટમ તો તમારે જીએસટી નંબર લેવાની જરૂર નથી. યુ આર એક્ઝમ્પ્ટેડ ફ્રોમ જીએસટી. નોર્થ ઇસ્ટ સ્ટેટ માટે છે 10 lakhs. થર્ડ બેનિફિટ, કોમ્પોઝિશન સ્કીમ ફોર સ્મોલ બિઝનેસ, સેમ એક્સાઇઝમાં છે એ જ રીતે કોમ્પોઝિશન સ્કીમ અંડર ધ જીએસટી. સ્મોલ બિઝનેસ વિથ ધ ટર્નઓવર ₹20 to 75 lakhs, જેનું ટર્નઓવર 20 થી 75 લાખની વચ્ચે હોય, કેન બેનિફિટ એઝ ઇટ ગીવ એન ઓપ્શન ટુ લોઅર ટેક્સ બાય યુટિલાઇઝિંગ composition scheme. This move has brought down the tax and compliance burden on many small businesses. Small businesses માટે benefited છે composition scheme. Simple and easy online procedure. The entire procedure of GST from registration to filing the return is made online and it is super simple. This has been beneficial for startups, especially as they do not have to run from pillar to post to get different registrations such as VAT, excise, service tax. Before GST દરેક ઓથોરિટીમાંથી આપણે રજિસ્ટ્રેશન લેવા પડતા હતા. એક્સાઇઝનું અલગ રજિસ્ટ્રેશન હોય, વેટનું અલગ હોય, સર્વિસ ટેક્સનું અલગ હોય. હવે સિંગલ ઓથોરિટી જ છે અને દરેકે ખાલી જીએસટીનું રજિસ્ટ્રેશન લેવાનું રહે છે. જીએસટી પ્લસ પાન કાર્ડ. Fifth, the number of compliances is easier. Under the GST, however, there is just one unified return to be filled. Therefore, the number of return to be filled has come down. There are about 11 returns under the GST, out of which 4 are basic returns which apply to all taxpayer under the GST. That is GSTR1, GSTR2 and GSTR3 auto populated. એક્સાઇઝની અંદર મંથલી રિટર્ન હતા, સર્વિસ ટેક્સની અંદર પ્રોપ્રાઇટરી પાર્ટનરશિપ માટે ક્વાર્ટરલી અને કંપની અને એલએલપી માટે મંથલી રિટર્ન હતા. વેટ માટે ડિફરન્ટ સ્ટેટ માટે ડિફરન્ટ કન્ડિશન હતી. કોઈ સ્ટેટમાં મંથલી રિટર્ન હતા, કોઈ સ્ટેટમાં ક્વાર્ટરલી રિટર્ન હતા. નવ આ બધું ડિફરન્ટથી બેટર છે કે કોઈ એક રિઝ્યુમની અંદર રિટર્ન આપણે ફાઇલ કરી શકીએ. એટલે જીએસટીની અંદર બધા લો સબસમ કરી અને એક લો બનાવેલો છે. સો કમ્પ્લાયન્સીસ ડિક્રીઝ થયેલા છે. Unorganized sector is regulated under the GST. In the pre-GST era, it was often seen that certain industry in India like construction and textile were largely unregulated and unorganized. Under the GST, however, there are provision for online compliances and payment and for availing of input credit only when supplier has accept the amount. This has brought in accountability and regulation to this industry. એટલે કે જીએસટીની અંદર જ્યારે તમે પરચેસ કરતા હોય ત્યારે રજિસ્ટર્ડ પાર્ટી પાસેથી પરચેસ કરો તો જ તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પડે, બાકી મળવાપાત્ર નથી. સો એવા કેસની અંદર જે અનઓર્ગેનાઇઝ અને અનરેગ્યુલેટેડ સેક્ટર હતા એ બધા જીએસટીની અંદર વોલેન્ટરીલી બધા આવી જશે. રિડક્શન ઓફ લિટિગેશન. જીએસટી allied in reduction litigation as established clarity toward the jurisdiction of tax between the central and state government. GST provide a smooth assessment of tax, that is online assessment. Next, types of GST. There are 4 different types of GST as listed below. There are mainly 3 types. First, central goods and services tax, that is called CGST. Second, state goods and services tax, that is SGST. Or union territory હોય તો the union territory goods and services tax, that is UTGST. And last, integrated GST, that is integrated goods and services tax. This is central government. For example, ગુજરાત હોય તો ગુજરાત
state goods and services tax. For example, દીવ અને દાદરા નગર હવેલી, દીવ એન્ડ દાદરા નગર હવેલી યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. જ્યારે વિધિન સ્ટેટ એટલે કે કોઈ બે સ્ટેટ વચ્ચે જ્યારે ગુડ્સ અથવા તો સર્વિસીસનું મૂવમેન્ટ થતું હોય ત્યારે આઈજીએસટી. ગુજરાત એન્ડ મહારાષ્ટ્ર એના કોઈ બે વેપારી હોય એ બે વચ્ચે ગુડ્સ અને સર્વિસીસની સપ્લાય થતી હોય ત્યારે આઈજીએસટી. ફર્સ્ટ, ધ સ્ટેટ goods and services tax, that is SGST. SGST is defined as one of the two state is imposed on transaction of goods and services of every stages, levied by state government of every stages, every state. SGST replaces every kind of existing state tax that includes sales tax, entertainment tax, VAT, entry tax, etc. Under SGST, the state government can claim on revenue. જે પણ એસજીએસટીની ઇન્કમ થશે એ કોની રેવન્યુ થશે? સ્ટેટ ગવર્મેન્ટની રેવન્યુ થશે. વિધિન ધ સ્ટેટ એટલે કે ગુજરાતમાં ને ગુજરાતમાં કોઈ એક પાર્ટી રાજકોટની હોય ને સેકન્ડ પાર્ટી અહેમદાબાદની હોય, બે વચ્ચે ગુડ્સ અને સર્વિસીસની સપ્લાય થાય તો એના ઉપર કયો ટેક્સ લાગુ પડશે? એસજીએસટી. સેન્ટ્રલ જીએસટી. CGST is referred as a central tax on transaction of goods and services which take place within a state. બરાબર? જ્યારે રાજકોટ ટુ અહેમદાબાદ ટ્રાન્ઝેક્શન થતું હોય ત્યારે SGST અને CGST બોથ લાગુ પડશે. Imposed by central government, CGST ensure to replace all other central taxes inclusive of state tax, CST, central sales tax, CAD, etc. Price of goods and services under CGST are charged in accordance with basic market price. Third, integrated GST, that is integrated goods and services tax. IGST is applied on interstate transaction, જ્યારે બે સ્ટેટ વચ્ચે ટ્રાન્ઝેક્શન થતા હોય ત્યારે. Is also applicable on goods being that are imported to distribute among the respective state. The IGST is levied when the movement of product and service occur from one state to another state. Fourth, union territory goods and services tax, that is UTGST, applicable on intrastate UT supply of goods and services. The main aim to impose UTGST is also collection of tax to provide benefit as same as SGST. જેવી રીતે within the state એવી જ રીતે within union territory. The ITGST is applicable to 5 union, that is 5 union territory, namely Lakshadweep, Diu, Daman, Dadra Nagar and Haveli, Andaman Nicobar Island and Chandigarh. These are the 5 union territories. Rate of GST GST rate in India. There are 4 slabs categorized based on goods and services as proposed by the government. First, 5%. Under this slab, household items are included like sweets, sugar, spices, tea, coffee, coal, edible oil, basic need માટેની જે પણ વસ્તુ છે એના ઉપર 5% GST લાગે છે. 12% under this slab, computers, foods like cheese, ghee, Ayurvedic medicine, cell phones, fertilizer, etc. Services like work contract, business class, air tickets and non-AC hotels are also included in 12% GST rate. 18%, the slab qualify for toothpaste, soap, hair oil, etc. as well as capital goods and industrial intermediary. એના ઉપર 18% GST લાગુ પડે. અને 28%. This slab involve luxurious items such as premium cars, consumer durables, AC, refrigerator, etc. Next, GST Council. GST Council consists total
member, that is Union Finance Minister, that is Chairman of GST Council. Second, Union Minister of State in charge Revenue or Finance. Third, Minister in charge of Finance or Taxation or any other minister nominated by each state. દરેક સ્ટેટનો એક મિનિસ્ટર, યુનિયન મિનિસ્ટર, સ્ટેટ ઇન્ચાર્જ હોય અને યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર. These are the member of GST Council. All the decision of GST Council will be made by 3/4 majority of the vote cast. The central shall have 1/3 of vote cast and state together have 2/3 of vote cast. સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે 1/3 વોટ કાસ્ટ છે, એટલે કે જે ફાઇનાન્સ મિનિસ્ટર અને સ્ટેટ ઇન્ચાર્જ ફાઇનાન્સ મિનિસ્ટર એના વોટ ભેગા કરીએ એટલે 1/3, અને બાકીના જે સ્ટેટ મિનિસ્ટર છે એના વોટ છે એનું પ્રપોઝન છે 2/3. The GST Council make recommendation on taxes, cesses and surcharges be sum under the GST. Goods and services which may be subject to or exemption from GST. કઈ ગુડ્સ ઉપર લાગુ પડશે, કઈ એક્ઝમ્પ્ટેડ રહેશે. થ્રેશોલ્ડ લિમિટ ઓફ ટર્નઓવર ફોર એપ્લિકેબલ ઓફ જીએસટી. રેટ્સ ઓફ જીએસટી. મોડલ જીએસટી લો, પ્રિન્સિપલ ઓફ લેવી, એપોઇન્ટમેન્ટ ઓફ આઈજીએસટી, પ્રિન્સિપલ રિલેટેડ ટુ પ્લેસ ઓફ સપ્લાય પ્રોવિઝન વિથ રિસ્પેક્ટ ટુ 8 નોર્થ ઇસ્ટર્ન states, Himachal Pradesh, Jammu and Kashmir and Uttarakhand, and any other GST related matter. એના ઉપર recommendation કરશે GST Council. Next, GST network, that is GSTN. For the implementation of GST in country, the central and state government have jointly registered goods and services tax network, that is GSTN, as a not-profit, non-government company to provide share IT infrastructure and service to central and state government, taxpayer and other stakeholder. The key objective of GSTN are to provide standard and uniform interface to taxpayer, share infrastructure and services to central and state or UT government. GSTN is working on development of a state of the comprehensive IT infrastructure including the common GST portal, providing front end service of registration, return, payment of taxes to all taxpayer, as well as back-end IT module for certain state that include processing of return, registration, audits, assessment, appeals, etc. એટલે કે ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ બે ટાઈપની આઈટી સર્વિસ જીએસટીએન પ્રોવાઈડ કરે છે. ઓલ ધી સ્ટેટ્સ accounting authorities, RBI and bank are also preparing their IT infrastructure for administration of GST. 3. There would be no manual filing of return. GST ની અંદર રિટર્ન ઓનલાઈન છે ફરજિયાત. All the taxes can be paid online. ટેક્સ પણ ઓનલાઈન પેડ કરવાના છે. All mismatches return would be auto generated and there would be no need for manual intervention. Most return would be self attested. So IT basically IT ની સર્વિસ GSTN પ્રોવાઈડ કરે છે. GST service provider, that is called GSP. GST Suvidha Provider is a top-notch entity authorized to enable a platform for GST compliances. The company serves as a non-stop solution for all GST compliances related services. For smooth implementation process of business, Alankit has introduced web or mobile-based GST accounting software. These are the Suvidha provider. GST, Munimji software, eRahi, Sarthi, Platinum Gateway. These are the example of GST Suvidha provider. To achieve compliances in GST regime, the company has introduced one of its kind e-way billing software to generate bill in a hassle-free or affordable manner. So these are the Suvidha provider, service provider. New compliances under GST. First,
ई વે બિલ, સેકન્ડ ઈ ઇન્વોઇસિંગ જે અત્યારે ઇમ્પ્લિમેન્ટ સ્ટેજની અંદર છે. ફર્સ્ટ ઈ વે બિલ. GST introduced a centralized system of way bill by introduction of e-way bills. This system was launched on 1st April 2018 for interstate movement, on 15 April 2018 for intrastate movement of good. Under the e-way bill system, manufacturer, trader and transporter can generate e-way bill for the goods transported from one place to its origin to destination on a common portal with S. The tax authority are also benefited as this system has reduced time at checkpoint and help reduce tax evasion. Second, e-voicing. Recently, the e-voicing system has been launched on trial basis starting from January 2020 and applicable from October 2020. અત્યારે recently testingમાં છે. This system required large business with an annual aggregate turnover more than 100 crores to comply with same requirement. They must obtain a unique invoice reference number for every business to business invoice by uploading on the GSTN portal known as Invoice Registration Portal. The portal verifies the correctness and genuineness of the invoice. Thereafter, it authorized using digital signature along with QR code. Totally online e-voicing. Concept of tax credit under GST regime. Mr. A purchased goods worth rupees 18,000 on which GST is applicable 18%. So, GST amount is 3240. He sold goods worth rupees 22,000. 18,000 goods છે 22,000 માં વેલ્યુ એડિશન થશે 4,000. એના ઉપર GST નો રેટ થશે 22,000 18% 3960. Let's calculate and understand net GST payable and input tax credit. Outward GST payable એને જે 22,000 નો ગુડ્સ સેલ કરેલો છે એના ઉપર 18% એટલે કે 3960 એને GST પેડ કરવાનો થાય. પણ એને જે ગુડ્સ પરચેસ કરેલો છે એ પણ GST વાળો છે એટલે એના ઉપર એને ટેક્સ ક્રેડિટ મળશે, ધેટ ઇઝ 3240. નેટ એને 720 GST પેડ કરવાનું થશે. તો 3240 છે એ ITC ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે. The following requisites as mandatory for claiming input tax credit under the GST. ટેક્સ ક્રેડિટ ક્યારે મળી શકે? જ્યારે રજિસ્ટર યુઝર પાસેથી ગુડ્સ પરચેસ કર્યું હોય ત્યારે, ટેક્સ ઇન્વોઇસ ઓર ડેબિટ નોટ ઇસ્યુડ બાય રજિસ્ટર સપ્લાયર એન્ડ શોઈંગ ધ ટેક્સ અમાઉન્ટ સેપરેટલી. ટેક્સની અમાઉન્ટ સેપરેટલી બતાવેલી હોય છે. ગુડ્સ ઓર સર્વિસ મસ્ટ હેવ બીન રિસીવ્ડ. સપ્લાય શુડ હેવ filed the return, paid tax thereon to government. Where goods are received in part or installment, ITC may be claimed on last receipt of last lot installment. Where the input tax credit is included in the cost of capital goods and depreciation on such tax is claimed, no input tax credit is allowed. Input tax credit will not be allowed if the same has not been claimed within the prescribed time. Time limit ની અંદર પ્રિસ્ક્રાઇબ ન થયેલ હોય તો પણ ITC મળવાપાત્ર નથી. Last point, definition of supply under the GST. Under the GST, supply is considered a taxable event for charging the tax. The liability to pay tax arises at the time of supply of goods or services. To determine whether or not a transaction fall under the meaning of supply. So supply is very important to decide GST applicability. First, lease. Second, exchange of goods or services. Third, licensing. Fourth, sales. Fifth, transfer. Sixth, barter. Seventh, rental. And eighth, disposal. So these are the meaning of supply. આમાંથી કોઈ એક ઇવેન્ટ બનશે that is called supply અને ત્યારે GST applicable થશે. Thank you. Here our syllabus is completed. Thank you so much.